ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો વર્ષ 2019નો વધુ એક પત્ર વાયરલ થયો। ભાજપમાં પ્રવેશ બાદ જવાહર ચાવડાએ 2019માં માણાવદર વિધાનસભા બેઠકથી પેટા ચૂંટણી લડી હતી, જે ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા ભાજપના નેતા કિરીટ પટેલ, દિનેશ ખટારિયા, જેઠા પાનેરા અને ટીનુ ફળદુએ હરાવવા પ્રયાસ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ મુદ્દે ભાજપના નેતા દિનેશ ખટારિયાએ જવાબ આપ્યો અને ચૂંટણી 2024ની ચૂંટણીમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ લગાવ્યો। સાથે જ મવડી મંડળમાં તેમની ફરિયાદ ન કરતા હોવાની વાત કરી। ઇલેક્શનની અંદર મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધ અને અરવિંદભાઈ લાડાણીની વિરુદ્ધ સરે જાહેર કામ કર્યું। પોતાની નૂતન જીનિંગ ફેક્ટરની અંદર મીટિંગ બોલાવી, એના વિડીયો વાયરલ થયા। એનો દીકરો ખુદ એમ કહે છે, રાજભાઈ એમ કહે છે કે મારા પપ્પા એટલે જવાહરભાઈનો બદલો આપણે લેવાનો છે અને અરવિંદ લાડાણીને હેન્ડ કેન પ્રકારે આપણે હરવવાના છે। અરવિંદભાઈને અને મનસુખભાઈને વિધાનસભા માણાવદરમાંથી વધારેમાં વધારે નુકસાની ભાજપને જાય એના માટેના એને ખુલ્લેઆમ પ્રયત્ન કર્યા છે અને અમે હવ સાક્ષી છીએ। પણ અમે અને અમારા તમામ કાર્યકર્તાએ, હું માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકેની મને પ્રદેશ મવડી મંડળે જવાબદારી સોંપેલી હતી કે અરવિંદભાઈ લાડાણીને નહીં પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હોય અરવિંદભાઈ લાડાણી કે મનસુખભાઈ માંડવિયા કમળના નિશાન ઉપર વધારે મત મળે એના માટેની મને પાર્ટીએ જવાબદારી સોંપી અને 31,000 જેવી સરસાઈથી અરવિંદભાઈ લાડાણી જીતા અને જવાહરભાઈ અને એમના પરિવારે ખુલ્લેઆમ કામ કર્યું છે। તો હું સાક્ષી છું અને મવડી મંડળને તો અમે એટલા માટે રજૂઆત નથી કરતા કે હવે દાખલા તરીકે ભાજપને ઉપર કહીને આને સસ્પેન્ડ કરે કે ન કરે નથી, અમને શું ફેર પડે। હજારો કાર્યકર્તાના દિલમાંથી જે માણા ઉતરી જાય, હજારો એક પણ કાર્યકર્તા જેને સલામી નથી કરતો, એક પણ કાર્યકર્તા જેની બંગલે ફિલ્ડિંગ ભરવા નથી જતો, જેને પોતે જે ભારતીય જનતા પક્ષનો અમારો એક કાર્યકર્તા જેના નેતા નથી ગણતો, હવે એને પાર્ટી સસ્પેન્ડ કરે કે રાખે એનાથી અમને શું ફેર પડે। અમે કોઈ પ્રદેશના નેતાઓને કીધું જ નથી કે આને સસ્પેન્ડ કરો।